તો પંચમહાલના હાલોલમાં વિકાસ કામોમાં ગેરરીતિ જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે તો વિકાસના કાર્યોમાં ગેરરીતિ સામે આવી છે। વિકાસ કાર્યોમાં ગેરરીતિ થતી હોવાનું તપાસમાં સામે આવ્યું, જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પાસે પૈસા વસૂલાશે। બીજી તરફ વડોદરા કમિશનર કચેરીએ 3.68 કરોડ વસૂલવા માટે આદેશ પણ કર્યો છે। તો વિજિલન્સની તપાસમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું પણ સામે આવ્યું છે। હોદ્દેદારો સામે તત્કાલીન હોદ્દેદારો સામે કાર્યવાહી અને રિકવરીનો હુકમ કરવામાં આવ્યો, જેમાં 2,78 લાખ રૂપિયા અને 90 લાખ રૂપિયા એમ જેની જવાબદારી બની તેઓની સામે આ પ્રકારના હુકમ કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાના મૂળ 2,78 લાખની રકમ જેના પાસેથી વસૂલવાની છે તે સુભાષભાઈ પરમાર છે અને 90 લાખની આસપાસની રકમ જેમની પાસેથી વસૂલવાની છે તે શીતલભાઈ બી પટેલ છે।